પતિ પત્ની ને કે તે તો તૈયાર થવામાં કલાક કરી, આમ જો હું 2 જ મિનિટમાં તૈયાર થઈ ગયો. અચ્છા. ઓલી કે ઈ જ ફેર હોય ને, મેગી 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય અને પનીર ટીકામાં વાર લાગે. સસરા જમાઈને કે જોજો મારી દીકરીની આંખમાંથી આંસુ ન આવવું જોઈએ. અચ્છા. જમાઈ કે એ ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ, પણ કપડા તો એને જ ધોવા પડશે. વરસાદ પડે તો મોર આવે. અચ્છા. દરવાજો ખુલ્લો રહી જાય તો ચોર આવે. ઠીક હે. લાઈક થાય છે સાવ મફતમાં, તોય તમને લાઈક આપતા જોર આવે. આ સુનિતા વિલિયમ બેન તો સાચે અવકાશમાં ગયા હતા અને પાછા સફળતાપૂર્વક ધરતી ઉપર આવી ગયા. પણ અહીંયા આપણે તો અમુક હાવ કારણ વગરના હવામાં ઉડે, ધરતી ઉપર આવવાનું નામ નથી લેતા. હવે એ સમય આવી ગયો છે કે જેમાં તમારા બાઇકની સીટ ઉપર બેસતાની સાથે જ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે કે વૃક્ષો વાવવા કેમ જરૂરી છે. પત્ની મને કહે છે ભાત તારે કઈ દાળ બનાવું? મેં કીધું તને ઈચ્છા થાય બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભાતની હારે ધાણા દાળ ખાધી. તમે દિવાળી ક્યાં કરવાના છો એવું હજી પૂછાય. અચ્છા. પણ તમે હોળી ક્યાં કરવા જવાના છો એવું ન પૂછાય. ખુલ્લી ધમકી સમજવી હોય તો ધમકી સમજી લેજો. બુરા ન માનો હોલી હે કરી અને જો માથે રંગ ઉડાડ્યો તો અમે દિવાળી ઉપર બુરા ન માનો દિવાળી હે એમ કરી માથે ખુદડી બોમ્બના ઘા કરશું. એક ઇન્ટરવ્યુ હાલતું હતું, તેમાં એક ઉમેદવાર બહુ કોન્ફિડન્ટ હતો. ઓલા ત્યાં જઈને કે ગમે એ પ્રશ્ન પૂછો સાહેબ, એના 3 જવાબ આપી દઉં. ઓલા કે એમ, તમારા પિતાનું નામ જણાવો. એક આંધળો ભિખારી એક બેન ને કે હે સુંદરી, મને ભૂખ લાગી છે, થોડાક પૈસા આપ તો જમી લઉં. ત્યાંનો પતિ બાજુમાં ઉભો હતો. ઈ કે તને સુંદરી કે છે, આચન આંધળો લાગે છે, પૈસા આપી દે. શિક્ષકે પેપર તપાસતા એક વિદ્યાર્થીને બોલાવીને પૂછ્યું કે ભાઈ તારા ને તારા મિત્રના જવાબ કેમ સરખા છે? બોલો કે અમારા બેના પ્રશ્ન સરખા જ છે ને સાહેબ. જો પત્ની ઘરે ખોટે ખોટી મગજમારી કરતી હોય ને તો ચંપલ ઉપાડો અને પગમાં નાખી પહેરી અને બહાર વયા જાવ. ખોટું રિસ્ક ન લેવાય ભાઈ. એક તો ઉનાળો માથે, મગજ તપેલા હોય. સાસુમાએ નવી આવેલી વહુને પૂછ્યું કે બેટા આજે પહેલી રસોઈ શું બનાવીશ? ઓલી કે મેગી. છાપામાં જાહેરાત હતી કે ફેરા માટે મળો. એક ભાઈએ ફોન કર્યો કે મારે 4 ફેરા ફરવા છે. અરે ઓલા ભાઈ કે ઈ ફેરાની વાત નથી, અહીંયા માલ સામાનની હેરફેરની વાત છે ભાઈ. શેર બજારના જખમ પરનું શ્રેષ્ઠ મલમ આપણા એકલાના થોડા ગયા છે, બધાયના ગયા છે. 2 બેનપણીઓ વાતો કરતી હતી. એક કે મારો પતિ મને એટલો બધો પ્રેમ કરે છે ને, મને કહેતા હોય કે 7 જન્મ સુધી તારી હારે રહીશ. ઓલી બીજી કે જો પુરુષો આવા જોઈએ બેન, 7 જન્મ પછી એને બીજી કોકને કઈ રાખ્યું હોય છે. ગણિતમાં જે સંજ્ઞાને x, y અને z કહેવાય ને, એને આપણી દેશી ભાષામાં ફલાણું, ઢીકણું અને પૂછડું કહેવાય. આજના બાળકોને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય? અમે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડનો મેચ જોતા. એમાં જો બ્રાઇટનેસ વધી જાય તો ઇંગ્લેન્ડની ટીમ ગાયબ થઈ જાય, અને જો કોન્ટ્રાસ્ટ વધી જાય તો વેસ્ટ ઇન્ડિઝની ટીમ ગાયબ થઈ જાય, અને એમાંય જો એન્ટેના પવનનું હલી જાય તો 2 ટીમ ગાયબ થઈ જાય. આજનું જ્ઞાન. રજાના દિવસે ઘરે બેસેલો પતિ પત્નીને બીજી સાસુ જેવો લાગતો હોય છે. જ્ઞાન સમાપ્ત. આપણા દેશમાં પત્ની છે ને, એ પતિને પોતાનું સર્વસ્વ માને છે સાહેબ. અચ્છા. બસ પતિનું કયું જ નથી માનતી. આ અજીબ મૂંઝવણ છે ને સાહેબ. દિવાળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા જૂના લાગે, અને હોળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા નવા લાગે. આનું શું કરવું? અમુક હારા એટલા બધા નવરા હોય છે કે કીડી આયલી જાતી હોય ને, ત્યાં આડો હાથ રાખીને કીડીને કહે કે હવે ક્યાં જઈશ?
પુરુષ છે ને સાહેબ, ઈ લગ્ન પેલા ગર્મજોશીમાં હોય. અચ્છા. લગ્નના થોડાક દિવસ સુધી મદહોશીમાં હોય. ઠીક હે. અને લગ્ન પછી ખામોશીમાં હોય. પત્ની પતિને કહે તમારા કોઈ કામમાં હારાવટ નથી હોતી. અચ્છા. બોલો કે કા શું થયું? અરે ઈ કે ગેસનો બાટલો તમે જ બદલાવ્યો હતો ને. આ જો 2 દી પેલા ખીચડી બળી ગઈ હતી, પરમ દિવસે શાક બળી ગયું, આજે રોટલી બળી ગઈ. કઈ જાતનો બાટલો લગાડ્યો? એક પતિ પત્નીને કહે તું 1000માં 1 છો. અચ્છા. ઓલી એક ઝાપટ ચડાવી દીધી પતિને કે તો 999 બીજી કોણ છે? એક પત્ની રોજ પતિની હારે કોઈ પણ જાતના વાંક વગર ઝઘડતી, પણ પતિ બિચારો કાંઈ ન બોલતો, મૂંગા મોઢે સહન કરી લેતો. ઠીક હે. તો એક દી પત્ની એને કહે બાંધવાની તેવડ ન હોય તો પછી લગ્ન જ ન કરાય ને. એક જ એવો તહેવાર છે કે જેમાં લોકો જૂના કપડા પહેરે છે, ધૂળેટી. અમે નાના હતા ને ભણતા ને ત્યારે અમારા સાહેબ જાદુગર હતા. અચ્છા. એક ફડાકો મારતા ગાલ ઉપર અને ગાલ લાલ થઈ જતો, પણ ત્યારે ઈ ખબર ન પડતી કે આ સાહેબ લાલ કલર કાઢે છે ક્યાંથી. આજે વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદી જોઈ, પણ એ યાદી અધૂરી છે, કારણ કે મારી પત્નીનું નામ એમાં છે જ નહીં. કોણ કહે છે કે ખાલી દિલ જ બળે છે? ક્યારેક તડકે મૂકેલા એક્ટિવાની સીટ ઉપર બેસી જવો સાહેબ. પતિના ગાલ ઉપર મચ્છર બેઠું હતું ને, એ પત્નીએ જોરથી એક તમાચો ચોડી દીધો. પતિ કે કામ આવ્યું? ઈ કે મચ્છર, મારા સિવાય બીજું કોઈ તમારું લોહી પીવે ને ઈ મારથી સહન ન થાય. દિલના દર્દીઓ હોસ્પિટલ કરતા સોશિયલ મીડિયામાં વધારે જોવા મળે છે. એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા. ઠીક હે. અને આજે ઈ ન્યા જ રહે છે. અને હું તો કહું ભલે રહેતા, આપણે હું કામ આખા ગામની પંચાયત કરવી જોઈએ ભાઈ. કેતો તો ને કે ઠંડીની કદર કરી લ્યો, 4 મહિના પછી પૈસા ખર્ચીને એસી માં ગોતશો. ભાઈ નમ્ર વિનંતી અને અપીલ કે જો તમે પરણેલા છો તો રાત્રે વહેલા સુઈ જાઓ. તમારા કારણે કુંવારા લોકોનું નેટ ધીમું પડી જાય છે ભાઈ. આ હોટલ અને રેસ્ટોરન્ટ વાળા એના સાઇન બોર્ડ ઉપર લખે કે ઘર જેવો જ સ્વાદ અહીંયા મળશે, પણ આપણા ઘરની આદર્શ ગૃહિણીઓ પાછી યુટ્યુબ ઉપર સર્ચ કરે કે હોટલ જેવી રસોઈ કેવી રીતે બનાવી. બોલો. હવે થોડાક દિવસમાં જ IPL શરૂ થવાનો છે, પછી 2 મહિના તો આપણને ખબર નહીં પડે કે આપણે હાવ નવરા છીએ. સવારમાં 2 કલાકથી ગાળાગાળી કરતા 2 બહેનોને મહા મહેનતે સમજાવ્યા કે ભાઈ શબ્દોના ઘા છે ને ઈ નથી રૂજાતા, શરીરના ઘા રૂજાઈ જાય. અચ્છા. માંડી મારામારી ઉપર આવ્યા. ભાઈ આપણે ત્યાં માણસોની મજા જી છે ને, પોતાને શું કરવું જોઈએ ઈ ખબર નથી, પણ બીજાને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ ઈ બધી ખબર છે. हमारे शहर में गर्मी का एवा हाल है कि कपड़ा धोते ही सुखाई जाता है और पहनते ही भीना हो जाता है. आपके शहर में क्या है? उधार આપેલા પાછા લેવા એક ભાઈએ ફોન કર્યો. ઠીક હે. કે ભાઈ તમે 10,000 રૂપિયા લઈ ગયા હતા, ઈ કેદી પાછા આપવાના છો? બોલો કે મને થોડી ખબર છે, હું થોડો જ્યોતિષ છું. બોલો હવે આનું શું કરવું? મિત્રો જીવનમાં 6 વાત કાયમ યાદ રાખવી. ઠીક હે. કે સુવાદાણાને સુવા સાથે કઈ સંબંધ નથી. અચ્છા. રાવણાને રાવણ સાથે કઈ લેવા દેવા નથી. જાયફળ એ કોઈ પણ પ્રકારનું ફળ નથી. આધા સીસી એટલે અડધી સીસી થઈ ગઈ એવું નથી. મોર થૂથું એને મોર કે થૂક સાથે કઈ લેવા દેવા નથી. અને છેલ્લે સૂતર ફેણી એને સૂત્ર કાપડ સાથે કઈ લેવા દેવા નથી. જમાઈને સીધો બળદિયો નો કહેવાય ને, એટલે સાસુ ને સસરા એની દીકરીને ગાય જેવી કહે. એક વાંઢાએ છાપામાં જાહેરાત દીધી કે લોહી તો ખૂબ છે, અચ્છા, જોઈએ છે લોહી પીવા વાળી.